સાંભળો આનો અવાજ પરથી જ ખ્યાલ આવે છે ને કે આપણી આલુ ટિક્કી કેટલી ક્રિસ્પી બની હશે। હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે નાનાથી લઈ મોટા બધાની ફેવરેટ અને સ્પેશિયલી મારા હસબન્ડની ફેવરેટ એવી રગડા પેટીસ બનાવવાના છીએ। અને આ પેટીસ કે ટિક્કીમાં આજે આપણે એક એવી વસ્તુ ઉમેરીને બનાવીશું કે આપણી ટિક્કી છૂટી પણ નહીં પડે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે। સાથે જ ચટપટો રગડો અને ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં બની જતી ચટણી તો ખરી જ। અને આ પેટીસને તળવાની જગ્યાએ આજે આપણે સેલો ફ્રાય કરીશું, જેથી વધુ હેલ્ધી બનશે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ પેટીસ બનાવવા માટે મેં આ 700 ગ્રામ જેવા બટેટા લીધા છે। હવે તેની અંદર આપણે 2 ગ્લાસ જેવું પાણી એડ કરી દેવાનું છે। તમારે જે ક્વોન્ટિટીમાં પેટીસ બનાવવાની હોય તેટલા તમારે બટેટા લેવાના છે। આટલા માપમાંથી તમે 15 નંગ જેવી પેટીસ બનાવીને તૈયાર કરી શકો છો। હવે તેની અંદર આપણે 1 મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું। હવે આપણે કુકરને બંધ કરી દેવાનું છે। કુકરને બંધ કરી અને આપણે ગેસ ઉપર કુકરને રાખી દઈશું અને 5 થી 6 વિસલ કરી લેવાની છે ગેસ ઉપર। હવે બટેટા આપણા બફાય છે ત્યાં સુધી ખજૂર આંબલીને પલાળવાની ઝંઝટ વિના આપણે ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી બનાવી લઈશું, જે 5 થી 7 જ મિનિટમાં બની જશે। તો તેની માટે મેં 1 કપ જેવું પાણી લીધું છે। હવે તેની અંદર 1 થી 1.5 ચમચી જેવું આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું। તેની સાથે અડધી ચમચી સંચળ મીઠું અને અડધી ચમચી આપણે સાદું મીઠું એડ કરી દેવાનું છે। તેની સાથે આપણી ચટણીનો કલર સરસ મજાનો આવે તેની માટે આપણે 1.5 ચમચી જેવું કાશ્મીરી મરચું એડ કરી દઈશું। તમે થોડોક ફૂડ કલર પણ એડ કરી શકો છો। હવે આપણી ચટણીને ખાટી મીઠી બનાવવા માટે તેની અંદર 3 મોટા ટુકડા ગોળના એડ કરી દઈશું અને તેની સાથે આપણે 1 ચમચી જેવું શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું। હવે ગેસ ચાલુ કરી અને ચટણીને ઉકળવા માટે રાખી દઈશું। હવે ચટણીને થિકનેસ આપવા માટે આપણે એક બાઉલની અંદર થોડુંક પાણી લેવાનું છે। તેની અંદર 1 મોટી ચમચી ભરીને આપણે કોર્નફ્લાવર કે આરા લોટ એડ કરવાનો છે। હવે બંને વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું। હવે જે આ સ્લરી બનાવી છે તેને ધીરે ધીરે કરીને આપણે ચટણીની અંદર એડ કરવાની છે। હવે ચટણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું। આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જેથી ચટણીની અંદર લમ્સ ના પડે। તો આ રીતે સરસ એવી ઉકળવા દેવાની છે। તો આપણી સરસ મજાની એવી ઇન્સ્ટન્ટ બની જતી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે। તો બીજી બાજુએ આપણા બટેટા સરસ એવા બફાઈ ગયા છે અને બટેટા ઠંડા થઈ ગયા પછી મેં તેની સ્કીન પણ નીકાળી લીધી છે। હવે બટેટાને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક કુકર લઈ લેવાનું છે। તેની અંદર મેં આ 1 કલાક પહેલાં ગરમ પાણીની અંદર વટાણાને પલાળીને રાખ્યા હતા, તે અંદર એડ કરી દઈશું। વટાણાને સરસ એવા ધોઈ અને પલાળીને રાખ્યા હતા। વટાણાને આપણે પાણી સાથે જ એડ કરી દઈશું। હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું અને ચપટી ખાવાનો સોડા એડ કરી દઈશું અને કુકર બંધ કરી અને વટાણાને આપણે બફાવા માટે રાખી દેવાના છે। જો તમે વટાણા બાફતી વખતે સોડા એડ કરતા હોય તો તમારે હળદર પાવડર નથી એડ કરવાનો, નહીંતર આપણા વટાણાનો કલર લાલ થઈ જશે। હવે જે આપણે બટેટા બાફીને રાખ્યા હતા તેની અંદર આપણે 3 મોટી ચમચી ભરીને કોર્નફ્લાવર એડ કરી દેવાનો છે। 1 ચમચી આપણે મીઠું એડ કરી દઈશું। તેની સાથે આપણે એકદમ ઝીણા સમારેલા થોડાક લીલા ધાણા એડ કરી દેવાના છે। તેની સાથે આપણે 1 ચમચી જેવો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। તમે તેની જગ્યાએ એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં પણ એડ કરી શકો છો। તેની સાથે મેં 1 વાટકી જેવા પૌવાને 5 મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા, તે અંદર એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને બરોબર સરસ એવી મિક્સ કરી લેવાની છે। સરસ એવી મસળી અને મિક્સ કરી લેવાની છે। આ સ્ટફિંગને સરસ એવું મસળવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી આપણા બટેટા પૌવા અને બધી જ વસ્તુ સરસ એવી મેશ થઈ જશે અને આપણી આ ટિક્કીને સેલો ફ્રાય કરતી વખતે તે બિલકુલ પણ છૂટી નહીં પડે। હવે હાથની અંદર આપણે થોડુંક તેલ લગાવી દેવાનું છે। હવે આપણે થોડુંક સ્ટફિંગ લઈ અને આ રીતે બંને હાથની વચ્ચે આપણે થોડુંક મસળવાનું છે અને પછી તેમાંથી આપણે ટિક્કી બનાવવાની છે। હવે ટિક્કીને આ રીતે આપણે શેપ આપી દઈશું। તમારે જે રીતે નાની કે મોટી ટિક્કી બનાવવાની હોય તે રીતે તમે બનાવી શકો છો। મેં આ રીતે થોડીક મોટી સાઇઝની ટિક્કી બનાવી છે। ફરીથી આપણે થોડુંક સ્ટફિંગ લઈ અને બંને હથેળી વચ્ચે આ રીતે સ્ટફિંગને સરસ એવું મસળવાનું છે અને પછી જ આપણે તેની ટિક્કી બનાવવાની છે। હવે આ રીતે આપણે ટિક્કી બનાવીશું અને આ રીતે બંને આંગળી વચ્ચે તેને શેપ આપવાનો છે।
તો આપણી સરસ મજાની બીજી ટિક્કી બનીને પણ તૈયાર છે. તો મેં એ જ રીતે બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે. પૌવા એડ કરવાથી આપણી ટિક્કી સેલો ફ્રાય કરતી વખતે બિલકુલ પણ છૂટી નહીં પડે. તમે પૌવાની જગ્યાએ થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. હવે ટિક્કીને સેલો ફ્રાય કરવા માટે આપણે એક નોનસ્ટિકનું પેન લેવાનું છે. પોસિબલ હોય તો આપણે નોનસ્ટિકનું પેન જ લેવાનું છે. હવે તેની અંદર આપણે 4 મોટી ચમચી ભરીને તેલ એડ કરી દઈશું. થોડુંક તેલનું પ્રમાણ આપણે સેલો ફ્રાય કરતી વખતે વધારે રાખવાનું છે, જેથી ટિક્કી આપણી સાઈડમાંથી પણ સરસ એવી સેલો ફ્રાય થઈ જશે. નીચેના ભાગેથી તો સેલો ફ્રાય થશે, પરંતુ સાઈડમાંથી પણ સેલો ફ્રાય થઈ જશે. હવે તેની અંદર આપણે આ રીતે ટિક્કી એડ કરી દઈશું. અત્યારે મેં અડધી જ ટિક્કી એડ કરી છે. ટિક્કી આપણી એક બાજુએથી સરસ એવી ગોલ્ડન કલરની થાય પછી જ આપણે તેને પલટાવવાની છે. ટિક્કીને પલટાવવામાં આપણે બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. આ રીતે થોડી ગોલ્ડન કલરની થાય પછી આપણે તેને એકદમ હળવા હાથે તેને પલટાવીશું અને બંને બાજુએ આપણે ફેરવતા જઈશું અને એકદમ ડાર્ક ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે આ ટિક્કીને થવા દેવાની છે અને એકદમ હળવા હાથે આપણે તેને પલટાવવાની છે. તો એક બાજુએથી લાઇટ ગોલ્ડન કલરની થઈ ગઈ છે આપણી ટિક્કી. હવે બીજી બાજુએથી પણ સરસ એવી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે રગડો બનાવી લઈશું. તો આપણા વટાણા સરસ એવા બફાઈ ગયા છે. હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું. તો હવે તેની અંદર મેં આ ગ્રીન ચટણી બનાવી છે, જેમાં ધાણા, ફુદીના, લીલા મરચાં, સંચળ મીઠું, લીંબુ અને આદુનો ટુકડો એડ કર્યો છે અને તેને પીસી અને તેની ચટણી બનાવી લીધી છે. તમારે ચટણી બનાવતી વખતે સંચળ મીઠું એડ કરવાનું છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે તેમાંથી આપણે 1 ચમચી જેવી ગ્રીન ચટણી એડ કરી દઈશું. તેની સાથે આપણે જે અત્યારે ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે રેડ કલરની, તેમાંથી 2 ચમચી જેવી આપણે મીઠી ચટણી એડ કરી દઈશું. 1 ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું. પિંચ આપણે હળદર એડ કરવાની છે, વધારે નથી એડ કરવાની, નહીંતર આપણા રગડાનો કલર ચેન્જ થઈ જશે. 1 ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી આપણે સંચળ મીઠું એડ કરી દેવાનું છે. મીઠું આપણે ઓલરેડી એડ કરેલું છે, એટલે આપણે અડધી ચમચી સંચળ મીઠું એડ કરી દેવાનું છે. થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. હવે ગેસ ચાલુ કરી અને રગડાને આપણે ઉકળવા માટે રાખી દઈશું. સ્લો ગેસની ફ્લેમ ઉપર રગડાને આપણે ઉકળવા માટે રાખી દઈશું. હવે સાઈડમાં આપણે ટિક્કીને પણ ચેક કરવાની છે. તો ટિક્કીને પણ આપણે ફેરવતા જઈશું અને ડાર્ક ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. તો હવે આપણી ટિક્કી નીચેની સાઈડથી સરસ એવી ડાર્ક ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો તેને આપણે પલટાવી લઈશું અને બીજી બાજુએથી પણ સરસ એવી ડાર્ક ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. આ રીતે આપણે ટિક્કીને પલટાવતા જઈશું અને સરસ એવી આ રીતે ડાર્ક ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી થવા દઈશું. તો આપણી સરસ મજાની એવી ક્રિસ્પી આલુ ટિક્કી કે પેટીસ બનીને તૈયાર છે. જો આ રીતે બનાવશો તો તેલમાં બિલકુલ પણ છૂટી નહીં પડે. તેની સાથે એકદમ ફટાફટ બની જતો એવો આપણો ગરમા ગરમ રગડો બનીને પણ તૈયાર છે. તો આપણી એકદમ ગરમા ગરમ અને ક્રિસ્પી પેટીસને ગરમા ગરમ રગડા અને ચટણી સાથે ચાલો સર્વ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ગરમા ગરમ રગડા પેટીસ બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને કોણ કોણ આ રીતે રગડા પેટીસ બનાવે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે. તો આપણી સરસ મજાની એવી રગડા પેટીસ બનીને તૈયાર છે. Thanks for watching. Jai Shri Krishna.